નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. તો ચાલો આપણે અગાઉના લેક્ચરમાં શું શીખી ગયા? તો કે 1 થી 20 સુધીની ગિનતી આપણે શીખી ગયા. અને 1 થી 20 સુધીની ગિનતી જે શીખી ગયા એની આન્સર કી પણ તમને મળી ગઈ હશે. તો એ તમારે તમારી આઈડિયલમાં વ્યવસ્થિત સારા અક્ષરે સમજીને પૂરી લેવાની છે. ચાલો હવે આપણે આપણો ચોથા પાઠનો અભ્યાસ કરીશું, જેનું નામ છે અપને બારે મેં, એટલે કે પોતાના વિશે. અહીંયા જે આપને આપેલું છે પાઠ, એમાં તમારે પોતાના વિશે વાત કરવાની છે. સમજાઈ ગયું? તમારું નામ, તમારા ફેમિલી એટલે કે તમારા ઘરના સભ્યોનું, એનું બધું આવશે. તમારા વિશેનું તમારે બધું કહેવાનું રહેશે અને અહીંયા લખવાનું છે. ચાલો, એમાં છે નામ છે અપને બારે મેં, એટલે કે પોતાના વિશે. જો અહીંયા બોક્સ આપ્યું છે, અહીંયા શું છે તો કે તમારે ફોટો, કે તમારો જો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તો તમારે અહીંયા ચિપકાવવાનો છે, એટલે કે લગાવવાનો છે જો હોય તો. સમજાઈ ગયું? ચાલો, એમાં જો અહીંયા બધા પોતાના વિશે, જો જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં તમારે તમારા વિશે લખવાનું છે, જે પૂછ્યું હોય એ પ્રમાણે. સમજાણું? ચાલો આપણે જોઈએ શું છે. પહેલું તો કે મેરા નામ ખાલી જગ્યા હે, એટલે કે તમારે અહીંયા જે ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યામાં તમારે તમારું નામ લખવાનું છે. સમજાઈ ગયું? ચલો, તો ખાલી જગ્યામાં શું લખવાનું છે? તમારે પોતાનું નામ લખવાનું છે હિન્દીમાં. અહીંયા જે ખાલી જગ્યા છે અહીંયા તમારે પોતાનું નામ લખવાનું છે, વ્યવસ્થિત સારા અક્ષરે હિન્દીમાં. હો, હિન્દીમાં આપણે હિન્દી વિષય ભણી છીએ તો આપણે જે લખવાનું થશે એ બધું હિન્દીમાં જ લખવાનું છે. સમજાઈ ગયું? ચલો, તમારું જે નામ હોય, માની લો કે તમારું નામ રાહુલ છે, તો તમારે શું લખવાનું? તો કે અહીંયા જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં લખી નાખવાનું કે રાહુલ. સમજાઈ ગયું? એવી રીતે. ચલો, પછી બીજું શું છે? મેં ખાલી જગ્યા કક્ષા મેં પઢતા હું અથવા તો પઢતી હું. જો છોકરી હોય તો પઢતા હું પર પઢતા હું એમ લખ્યું છે, એના ઉપર પેન્સિલથી લીટો કરી દેવાનો. અને જો છોકરો હોય તો પઢતી હું એના ઉપર. સમજાઈ ગયું? હવે અહીંયા છોકરી હોય તો એને શેના ઉપર? પઢતા હું એના ઉપર આમ લીટી કરી દેવાની આછી, એટલે શું બની જશે? ખાલી જગ્યા મેં ખાલી જગ્યા કક્ષા મેં પઢતી હું. અને જો છોકરો હોય તો પઢતી હું પર આમ લીટી કરી દેવાની, એટલે વાક્ય શું બની જાય? તો કે મેં ખાલી જગ્યા કક્ષા મેં પઢતા હું. સમજાઈ ગયું? ચલો, તો અહીંયા શું આવશે? તમે બધા કેટલામી કક્ષા? કક્ષા એટલે કે ધોરણ. કેટલામાં ધોરણમાં ભણો છો? તો કે ચોથામાં. તો અહીંયા શું લખવાનું? ચોથી કક્ષા. સમજાઈ ગયું? કક્ષા આપેલું છે એટલે તમારે શું લખવાનું? ચોથી. સમજાઈ ગયું? 4 નહીં હો, ચોથી. મેં ચોથી કક્ષા મેં પઢતી હું, પઢતા હું. સમજાઈ ગયું? પછી ત્રીજી વાર ખાલી જગ્યા, જો મેં ખાલી જગ્યા નામક ગાँव में रहता हूँ, रहती हूँ. સમજાઈ ગયું? તમે જે હોય એ પ્રમાણે. જો છોકરી હોય તો રહતા ઉપર લીટી મારી દેવાની, અને જો છોકરો હોય તમે તો રહતી ઉપર લીટી મારવાની. એટલે શું થાય? અહીંયા જે ખાલી જગ્યા આપી છે ત્યાં તમારે શું કરવાનું છે? તો કે તમારા ગામનું નામ લખવાનું છે. સમજાઈ ગયું? પછી ગામ અથવા તો શહેર જે હોય, ટંકારા હોય તો અહીંયા તમારે શું લખવાનું? ટંકારા. સમજાઈ ગયું? ટંકારા નામક ગાँव में રહેતા હું અથવા તો રહેતી હું. ગમે તે બીજું કોઈ ગામ હોય તો બીજા ગામનું નામ લખવાનું. તમારા ગામનું નામ તમારે લખવાનું છે. ચલો, ચોથી ખાલી જગ્યા જો મેરે પિતા કા નામ ખાલી જગ્યા હે, એટલે કે તમારે તમારા પપ્પાનું, પિતા એટલે કે પપ્પા, એટલે તમારે અહીં શું લખવાનું છે? તમારા પપ્પાનું નામ લખવાનું છે. હિન્દીમાં લખવાનું છે. ખાસ ધ્યાન રાખજો, પેન્સિલનો ઉપયોગ કરવાનો છે અને સારા અક્ષરે લખવાનું છે. ચલો, ચોથી ખાલી જગ્યામાં શું લખશો? પપ્પાનું નામ લખવાનું છે. પછી પાંચમી ખાલી જગ્યામાં શું છે? તો કે મેરી માँ કા નામ ખાલી જગ્યા, એટલે કે મમ્મીનું નામ. તમારા જે મમ્મીનું નામ હોય, જે નામ, એ નામ લખવાનું છે.
સમજાઈ ગયું. પછી એવી રીતે છઠ્ઠી ખાલી જગ્યા શું છે? મેરે ભાઈ કા નામ ખાલી જગ્યા. તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે. જો સગા ભાઈ ન હોય તો કાકા અદાના કોઈ હોય એનું નામ લખી નાખવાનું છે. પછી છે મેરી બહન કા નામ, એટલે કે તમારે બહેનનું નામ, દીદીનું નામ લખવાનું છે. હિન્દીમાં લખજો, ગુજરાતીમાં અક્ષર શબ્દ કરી નાખતા નહીં, ધ્યાનથી લખવાનું છે. ચલો આઠમું, મેરે ચાચા કા નામ. ચાચા એટલે કે કાકા. કાકા હોય ને, પપ્પા કરતાં જે નાના હોય એ કાકા, એટલે કે તમારે કાકાનું નામ લખવાનું છે. જે નામ હોય એ નામ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. મેરી બુઆ કા નામ. બુઆ એટલે કે ફઈ. ફઈ હોય ને પપ્પાના દીદી, પપ્પાના બહેન હોય એ, તો એનું નામ તમારે લખવાનું છે. ઝાઝા હોય તો બધાયનું નથી લખવાનું, ગમે તે એકનું લખી નાખવાનું છે. સમજાઈ ગયું? चलो હવે 10મું જોવો. आपके परिवार में कौन कौन है? राइट या રોંગ ચિહ્ન લગાવીએ. કેવી રીતે કરવાનું છે? તો કે તમારા પરિવારમાં જેટલા જેટલા રહેતા હોય એનું તમારે જે રહેતા હોય તો શું કરવાનું? રાઈટની નિશાની કરવાની, અને જો જે ન રહેતા હોય એની સામે રોંગ એટલે કે ખોટાની નિશાની કરવાની છે. ચલો કેવી રીતે? તો કે પહેલો અક્ષર છે માતા, એટલે મમ્મી રહેતા હોય તો શું કરવાનું છે? અહીંયા જે બોક્સ છે એમાં રાઈટની નિશાની કરવાની. સમજાઈ ગયું? હવે પિતા, તો પિતા પપ્પા હોય એટલે શું કરવાનું? રાઈટની નિશાની કરવાની. પછી છે ભાઈ, તો ભાઈ બધાને હોય જ એવું જરૂરી નથી, કેટલાયને ભાઈ ન હોય તો શું કરવાનું? રોંગ કરવાનું, અને હોય તો રાઈટ કરવાનું. સમજાઈ ગયું? ભાઈ હોય એટલે રાઈટ કરવાની, જો ન હોય તો રોંગ કરવાનું. માની લો કે બહેન છે, તો બહેન ન હોય તો શું કરવાનું? રોંગની નિશાની. જો હોય તો રાઈટની નિશાની કરવાની હો. આ તો જો ન હોય તો ખાલી હું તો ઉદાહરણ આપું છું. સમજાઈ ગયું? એવી રીતે દાદા, તો દાદા દાદી હોય જ એવું ફરજિયાત ન હોય, ના પણ હોય. સમજાઈ ગયું? તો શું કરવાનું છે? હોય તો રાઈટની નિશાની, અને ન હોય તો રોંગની નિશાની. સમજાઈ ગયું? પછી એવી રીતે શું છે? તો કે ચાચા, તો કાકા હોય તો રાઈટની નિશાની, ન હોય તો રોંગની નિશાની. એવી રીતે ચાચી, ચાચી એટલે કે કાકી, ચાચા એટલે કાકા, તો ચાચી એટલે કાકી. પછી નાના, જો નાના તમારા ભેગા રહેતા હોય તો રાઈટની નિશાની, નકર રોંગની નિશાની. પછી આવી રીતે નાની, જેમ પપ્પા મમ્મી અને પપ્પા હોય ને નાના નાની, એ મામાના ઘરે જાવ ત્યારે હોય ને એ. પછી છે ફૂફા. ફૂફા એટલે ફુવા. ફુવા તો જો કે આપણા જે જોડે ન રહેતા હોય એટલે મોસ્ટ ઓફ ખોટાની જ નિશાની આવશે. ફઈ પણ એમ, ફઈ સાસરે ન ગયા હોય તો જોડે રહેતા હોય, પણ સાસરે વયા ગયા હોય તો રોંગની નિશાની. સમજાઈ ગયું? ચલો એવી રીતે થઈ જશે બધાને, એવી રીતે વિચારીને રાઈટ રોંગ કરવાનું છે. પછી જો 11મું, મેરે દોસ્ત અથવા તો મેરી સહેલી. જો છોકરો હોય તો દોસ્ત, તો સહેલી ઉપર ખોટી લીટી મારવાની છે, અને જો છોકરી હોય તો દોસ્ત ઉપર લીટી મારવાની છે. તમારા મિત્રનું નામ એટલે કે બેનપણીનું નામ તમારે લખવાનું છે ખાલી જગ્યામાં. તમારું જે બેસ્ટ ફ્રેન્ડ હોય એનું નામ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. પછી એવી રીતે 12મું જુઓ, મુझे ખાલી જગ્યા ખેલના પસંદ હે. એટલે અહીંયા શું લખવાનું છે? તમારી ફેવરિટ કોઈ ગેમ લખવાની છે, જે તમને વધારે ગેમ ગમતી હોય, રમત ગમતી હોય એ. જો માની લો કોઈ હોય તો એને ક્રિકેટ ગમતી હોય, તો અહીંયા શું લખવાનું? ક્રિકેટ ખેલના પસંદ હે. સમજાઈ ગયું? કોઈને ખો ખો ગમતું હોય તો શું લખવાનું? ખો ખો. કોઈને ઝેરી બોલ ગમતું હોય તો ઝેરી બોલ. બધાને જે પોતાની રીતે લખવાનું છે. તમારી જે ફેવરિટ ગેમ હોય એ, એટલે બધાની અલગ અલગ હોય એટલે બધાએ અલગ અલગ લખવાનું થાય. અહીંયા આપણે શેના વિશે? પોતાના વિશે વાત કરીએ છીએ, એટલે તમારે બધાને અલગ જ હોય ને. ચલો અહીંયા તમારે તમારું ફેવરિટ જે ગેમ હોય એના વિશે લખવાનું છે. પછી છે મેરે અધ્યાપક ઓર મેરી અધ્યાપિકા કા નામ ખાલી જગ્યા હે. જો ટીચર હોય તો અધ્યાપક ઉપર લીટી મારવાની, અને જો સર હોય તો અધ્યાપિકા ઉપર લીટી મારી દેવાની છે, અને એનું નામ લખવાનું છે. સર હોય તો સરનું નામ, ટીચર હોય તો ટીચરનું નામ. સમજાઈ ગયું? એવી રીતે 14મું શું છે? મેં સુબહ ખાલી જગ્યા બજે ઉઠતા હું યા ઉઠતી
હું એટલે તમે જેટલા વાગે સવારે ઉઠતા હોય એ ટાઈમ લખવાનો છે. કોઈ 7 વાગે ઉઠતું હોય, કોઈ 8 વાગે ઉઠતું હોય, કેટલાય તો વળી હોય ઝાઝા ઊંઘવાળા તો 9 વાગે પણ ઉઠતા હોય. તો એ ટાઈમ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. હિન્દી અક્ષર, ગુજરાતી નહીં. સમજાણું? ચલો એવી રીતે 15મું, મેં ખાલી જગ્યા બનના ચાહતી હું, બનના ચાહતા હું. તમે જે મોટા થઈને જે બનવા માંગતા હોય એ લખવાનું છે. જો કોઈને ડૉક્ટર બનવું હોય તો ખાલી જગ્યામાં શું લખશે? ડૉક્ટર. જો કોઈને વકીલ બનવું હોય તો શું લખશે? વકીલ. જેને કોઈને પાયલોટ બનવું હોય તો એ પાયલોટ. જે તમારે મોટા થઈને શિક્ષક બનવું હોય તો શિક્ષક. તમારે મોટા થઈને જે બનવું હોય એ લખવાનું છે. કોઈને સિંગર બનવું હોય, કોઈને ડાન્સર બનવું હોય, પોતાના અલગ અલગ સપના હોય ને, એટલે તમારે જે મોટા થઈને બનવું હોય એ લખવાનું છે. ચલો એને પછી જો, મુझे ખાલી જગ્યા ज़्यादा પસંદ હે. શું છે? શું કહે છે? તમને જે વધારે ગમતું હોય, ખેલના, પઢના, ખાના, ગાના, દેખના, જે તમને વધારે ગમતું હોય, બધાને મોસ્ટ ઓફ રમવું ગમતું હોય મોટા ભાગે, તો અહીંયા શું લખવાનું? મુझे ખેલના ज़्यादा પસંદ હે. સમજાઈ ગયું? અથવા તો પછી એની નીચે આપ્યું છે, જો તમે એમ લખો કે ખેલ, જેસે કે તો કે ક્રિકેટ. ખેલવામાં તમને શું ગમતું હોય? ક્રિકેટ. તો એમાં પછી લખ્યું છે ખિલાડી. ખિલાડી એટલે કે પ્લેયર, જે રમતવીર હોય એ. તમને જે ગેમ ગમતી હોય એના અલગ અલગ ફિલ્ડના અલગ અલગ હોય ને પ્લેયર. જેમ કે ક્રિકેટ ગમતી હોય તો તમે કેમ ખેલાડીમાં તમને સચિન તેંડુલકર ગમતો હોય ને, MS ધોની ગમતો હોય ને, વિરાટ કોહલી ગમતો હોય. સમજાઈ ગયું? એવી રીતે અલગ અલગ. સમજાઈ ગયું? પછી છે પઢના. તો વાંચવામાં તમને શું ગમતું હોય? કેટલાયને વાર્તા ગમતી હોય, કેટલાયને અલગ અલગ ગમતું હોય, કેટલાયને નવલકથાઓ ગમતી હોય. જો કે અત્યારે તો તમને વાર્તા વધારે ગમતી હોય તો શું લખવાનું? કહાની. સમજાઈ ગયું? શું લખવાનું? કહાની. કહાની એટલે વાર્તા. ખાના. ખાના ક્યાં પસંદ છે? ખાના તમારું જે ખાવાનું જે ફેવરિટ હોય એ લખવાનું છે. કેટલાયને પિઝા ફેવરિટ હોય, કેટલાયને બર્ગર ફેવરિટ હોય ને, અલગ અલગ બધાયનું. તો એ તમારું જે ફેવરિટ ફૂડ, જે ફેવરિટ હોય તમારું ખાવાનું, એ લખવાનું છે. પછી છે ગાના. તમને શું ગાવું ગમે? કવિતા, ગીત, ગઝલ, ભજન, બધાને અલગ અલગ ગમતું હોય ને, તો એ તમારે ગીત ગાના. એવી રીતે તમને જે ગમતું હોય, ગીત ગમતું હોય તો નીચે શું લખવાનું? ગીત. ભજન ગમતા હોય તો શું લખવાનું? ભજન. સમજાઈ ગયું? હિન્દીમાં લખજો, ગુજરાતીમાં લખી નાખતા નહીં. પછી દેખના. તમને શું જોવું વધારે ગમતું હોય? કેટલાયને સર્કસ જોવું ગમતું હોય, કેટલાયને પિક્ચર જોવું ગમતું હોય, અને કેટલાયને કાર્ટૂન જોવાય પણ ગમતા હોય ને, છોટા ભીમ ને, પછી ઓલા કેટલા લિટલ સિંઘમ ને એવું જોવો છો ને, તો એ લખવાનું છે. તમને શું જોવું વધારે ગમે? પિક્ચર, કાર્ટૂન, વાર્તા. વાર્તા પણ આવે, જોઈ જશે તમે બધાએ. પછી છે મિલના. તમને કોને મળવું વધારે ગમે? સગાવાલાને, મિત્રોને, કોને ગમે? તમને મિત્રોને વધારે, અથવા તો સહેલીઓ, જેને ગમતું હોય એ લખવાનું છે. મિત્રો ગમતા હોય તો મિત્રો સે. સમજાઈ ગયું? એવી રીતે અલગ અલગ. પછી છે રંગ. તમારો ફેવરિટ કલર, તમને જે વધારે કલર ગમતો હોય, પ્રિય કલર હોય, એના વિશે તમારે એનું નામ લખવાનું છે. કેટલાને લાલ, લીલો, પીળો અલગ અલગ ગમતા હોય ને, એ તમારે લખવાનું છે. ચલો હવે એના પછીનું પેજ જુઓ. શું છે? તો કે હજી ખાલી જગ્યા છે. શું છે? તો કે મુझे ના પસંદ હે. એટલે અહીંયા તમારે શું લખવાનું છે? જે તમને ગમતું ના હોય એ. જૈસે કે મુझे झूठ बोलना पसंद नहीं है, એટલે કે ખોટું બોલવું ગમતું ન હોય. એટલે અહીંયા લખ્યું કે झूठ बोलना જો પસંદ નહીં હે. એવી રીતે તમને શું કદાચ ન ગમતું હોય? કેટલાય હોય હોશિયાર ઝાઝા હોય ને, કે વાંચવું ન ગમતું હોય, લખવું ન ગમતું હોય, તો શું લખવાનું? મુझे પઢના પણ લખવું પડે. કેટલાયને વાંચવું લખવું ન ગમતું હોય એને લખવું પડે પઢના. ન પસંદ હોય તો લખવું પડે ને. પછી ચીખના, જોર જોર સે ચીખના.
પછી જૂઠ બોલના તો તમને આપ્યું છે એવી રીતે. પછી ઝઘડા કરને વાલે લોગ એવી રીતે પણ તમને કોઈ આવા બાજતા હોય વધારે જોશથી બોલતા હોય ને એવું જે તમને ન ગમતું હોય ને એ તમારે લખવાનું છે. જેમ કે જોર જોર સે ચિલ્લાના आपको पसंद नहीं हो तो आप ये भी लिख सकते हैं. સમજાઈ ગયું? ચલો એવી રીતે એ તમારે 3 એવી બાબત લખવાની છે. જેમ કે અપશબ્દ બોલના એટલે ખરાબ બોલવું પણ ન જ ગમે ને કોઈને, તો શું લખવાનું? અપશબ્દ બોલના, જોર જોર સે ચિલ્લાના, ઝઘડા કરના અથવા તો ઝઘડા કરને વાલે લોગ. સમજાઈ ગયું? જે તમને ના ગમતું હોય એ લખવાનું છે. આના સિવાયની કોઈ બાબત એવી હોય જે તમને ન ગમતી હોય તો એ પણ તમે લખી શકો. ચલો નીચે આપ્યું છે શું છે? શબ્દાર્થ એટલે કે તમને શબ્દ કીધા છે હિન્દી શબ્દનું ગુજરાતી એવી રીતે. કક્ષા એટલે કે ધોરણ, જે આપણે આગળ શીખી જ ગયા. પછી છે પરિવાર એટલે કે કુટુંબ. પછી છે ચાચા, પિતા કે છોટે ભાઈ એટલે જે પપ્પાના નાના ભાઈ એટલે કે ચાચા, કાકા કહીએ ને. હા, એ બુઆ એટલે કે પિતા કી બહેન, પપ્પાના બહેન હોય એને આપણે ફઈ કહેતા હોય. ફઈ એટલે કે બુઆ. અધ્યાપક એટલે કે શિક્ષક. સમજાઈ ગયું? ચાલો હવે અભ્યાસ જોઈએ આપણે. એમાં પ્રશ્ન 1 છે, સુનિએ ઓર બોલીએ. શું કહે છે? સાંભળવાનું છે અને બોલવાનું છે. અહીંયા ઘરે હોય એટલે તમારે વાંચતું જવાનું છે અને બોલતું જવાનું છે. જેમાં અ છે ગાઉં, કક્ષા, અધ્યાપક, બુઆ, એ શબ્દ તમારે બોલતું જવાનું છે અને વાંચતું જવાનું. સમજાઈ ગયું? એવી રીતે બ શું છે? મેં વિદ્યાર્થી હું, मैं 4th कक्षा में पढ़ता हूँ, मैं 4th कक्षा में पढ़ती हूँ, हमारी शाला का नाम सरस्वती विद्यालय है. સમજાઈ ગયું? આપણે ખાલી માત્ર વાંચવા અને સાંભળવા માટેની વાત હતી. સમજાઈ ગયું? ચાલો પછી જો પ્રશ્ન બીજો છે. શું કીધું છે? પ્રશ્નો કે ઉત્તર દીજીએ. શું કહે છે? પ્રશ્નોના ઉત્તર આપો. સમજાઈ ગયું? તો ચાલો શું છે પેલો પ્રશ્ન? આપકા નામ ક્યા હે? એટલે કે શું લખવાનું? હવે આપણે આનો જવાબ લખતા હોય તો આપકા નામ ક્યા હે તો આપણે એમ ખબર પડે કે તો આપણું નામ પૂછે છે, તો આપણે શું લખવાનું? કે આપકા નહીં લખી નાખવાનું. આપકાની જગ્યાએ શું આવે? હવે તો તમે જવાબ આપો છો એટલે એમ લખવાનું મેરા નામ રાહુલ, રોનક જે હોય તે. સમજાઈ ગયું? છોકરી હોય તો એને એનું નામ. મેરા નામ જે નામ હોય એ લખવાનું. મેરા નામ, તમારું નામ શું છે? માની લો કે રાહુલ છે તો મેરા નામ રાહુલ હે. છોકરી હોય તો મેરા નામ રાધા હે. સમજાઈ ગયું? એવી રીતે લખવાનું. પછી બીજો પ્રશ્ન શું છે? આપકે પિતાજી કા નામ ક્યા હે? એ તમને પૂછે છે કે તમારા પિતાજીનું નામ શું છે, તો તમારે જવાબમાં શું લખવાનું? મેરે પિતાજી કા નામ. તમારે જે નામ હોય, રાજેશભાઈ, રમેશભાઈ, રાકેશભાઈ, જે ભાઈ નામ હોય એ તમારે નામ લખવાનું. એટલે શું લખવાનું? મેરે પિતાજી કા નામ, જે નામ હોય એ હે. નીચે છેલ્લે જે શું લખવાનું? હે. સમજાઈ ગયું? છેલ્લા પ્રશ્ન ચિહ્ન કરવાનો ન હોય જવાબ લખતા હોય એમાં. ખબર છે ને? ચલો એવી રીતે આપકી માતાજી કા નામ એટલે મેરે માતાજી કા નામ, જે નામ હોય એ નામ લખવાનું છે. સમજાઈ ગયું? તો હોમવર્કમાં લખવાનું છે તમારે, જે તમારી 2 લાઇન બુક છે એમાં પ્રશ્ન બીજો પ્રશ્ન પણ માંડવાનો છે અને નીચે જવાબ લખવાનો છે. પહેલો, બીજો અને ત્રીજો 3 પ્રશ્ન માંડવાના અને એની નીચે એના જવાબ પણ લખવાના છે. તમારી 2 લાઇન બુકમાં આ હોમવર્ક કરવાનું છે. રેડી? ખાસ ધ્યાન આપજો. પછી જે પ્રશ્ન ત્રીજો, પઢીએ ઓર લીખીએ એટલે એમ કે છે વાંચવાનું છે અને લખતું જવાનું છે. શબ્દ આપ્યા છે એ તમારે વાંચવાના છે અને લખતું જવાનું. આવી રીતે તમારે આઈડિયલમાં પણ ઘણા બધા એવા પ્રશ્નો હશે જેમાં પઢીએ ઓર લીખીએ અથવા તો એવું રીતે તમને આપ્યું હોય. સમજાઈ ગયું? એ તમારે જોઈને સારા અક્ષરે લખવાનું હોય. તમને આન્સર કી આપી હોય તો આન્સર કીમાં તમને આન્સર કીમાં એટલું પૂરેલું ન આપ્યું હોય તો તમારે શું સમજવાનું? જે પૂરેલું ન આપ્યું હોય ને એ તમારે એમ સમજવાનું કે જોઈને લખવાનું છે એટલે પૂરેલું નથી. સ્વલેખન અથવા તો અનુલેખન લખેલું હશે. સમજાઈ ગયું?
જ્યાં તમને આઈડિયલની આન્સર કી આપેલી હોય એમાં તમને સ્વલેખન અનુલેખન જે તમને આપ્યું હોય સ્વમૂલ્યાંકન એવું લખેલું હોય એ તમારે તમારી જાતે જોઈને લખવાનું હોય. અહીંયા પણ એવી રીતે જ છે, પઢીએ ઓર લીખીએ એટલે કે વાંચતું જવાનું અને જોઈને લખતું જવાનું. સમજાઈ ગયું? તમને આઈડિયલમાં ક્યારેક એવો પ્રશ્ન થાય કે કેમ લખેલું નથી, તો ઉપરની સૂચના વાંચવાની. એમાં શું લખેલું હશે? ખાલી જોઈને લખવાનું, વાંચતું જવાનું અને લખતું જવાનું એવું આપ્યું હોય. એટલા માટે આ આઈડિયલની આન્સર કીમાં એ લખેલું ન આપ્યું હોય. ખાસ ધ્યાન આપજો આ બાબતે. સમજાઈ ગયું? એટલે તમને એવો પ્રશ્ન ન થવો જોઈએ કે કેમ પૂરેલું નથી. ચાલો, અહીંયા એવી રીતે છે તો તમારે શું કરવાનું છે? જોઈને લખવાનું છે. જે ઉપર શબ્દ છે એ નીચે તમારે જોઈને લખવાનું છે. જેમ કે અહીંયા પરિવાર છે તો પરિવાર તમારે ક્યાં લખી નાખવાનું? અહીંયા પરિવાર એમ લખવાનું. પછી અહીંયા સહેલી, દોસ્ત, અધ્યાપક એમ તમારે આ જે જગ્યા છે અહીંયા લખવાનું છે. સમજાઈ ગયું? અને આ તમારે હોમવર્કમાં પણ લખવાનું છે હો. એટલે તમારે હોમવર્કમાં એક વાર જ લખવાનું, પરિવાર, સહેલી, દોસ્ત, અધ્યાપક એમ આ જે 8 શબ્દો છે એ 8 શબ્દો તમારે લખવાના છે હોમવર્કમાં. સમજાઈ ગયું? ચાલો, એના પાછળનું પેજ જોવો, એના સામેનું જ શું છે? સ્વાધ્યાય આપ્યું છે. ઓલો અભ્યાસ હતો, હવે આપણે સ્વાધ્યાય પહોંચી ગયા. એમાં જો સહી જોડ બનાવીએ, શું કહે છે? સાચી જોડ બનાવવાની છે. જેમ કે ભાઈ તો ભાભી, પિતા તો માતા, એવી રીતે હોય ને. ચાચા તો ચાચી, દાદા તો દાદી, આપણે શીખી જ ગયા હોય. તો એવી રીતે અહીંયા તમારે એવી રીતે કરવાનું છે. જેમ કે પહેલો અક્ષર શું છે? તો કે પિતા, તો શું આવશે? પિતા સામે માતા. તો તમારે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને જોડવાનું છે, હાથેથી જોડવાનું નથી જ. સમજાઈ ગયું? બધાએ પેન્સિલ અને સ્કેલ લઈને બેસવાનું છે. તો ચાલો, શું છે? પિતા તો માતા લખેલું છે એની સામે જોડીશું. તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે, હાથેથી લીટા તાણી નાખવાના નથી. ભાઈ તો ભાભી, પછી ચાચા તો ચાચી, મામા તો મામી અને દાદા તો દાદી. સમજાઈ ગયું? આ જોડકું. સમજાઈ ગયું? ચાલો, આવી રીતે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને લખવાનું છે, જોડવાનું છે. चलो एवी रीते बीजो प्रश्न जो स्वाध्यायनो कोष्टक में से उचित शब्द चुनकर वाक्य पूर्ण कीजिए एटले के जे कौंस में तमने साचो शब्द योग्य शब्द लागे ए मूकीने वाक्य पूर्ण करवानुं छे, खाली जग्या पूरवानी छे। शुं छे? चलो, अरुणा चौथी कक्षा में, अरुणा कोण छे? छोकरी कहेवाय तो पढ़ता है आवशे के पढ़ती है आवशे? छोकरी है एटला माटे शुं आवशे? पढ़ती है। समझाई गयुं? जो अरुण होत छोकरो तो पढ़ता है आवे, पण अहींया शुं आवशे? पढ़ती है। लड़का खेल खाली जग्या शुं आवशे? रहे है या रहा है? जो आ एक वचन बहुवचन ना आधारे आपणे अगाऊ पण शीखी गया एवी रीते जो अहींया एम होत के लड़के खेल रहे है। समझाई गयुं? लड़का, जो अहींया लड़का एटले के छोकरो एक ज छे, जो लड़के होत तो झाझा छोकरा थात ने तो शुं आवे? खेल रहे है। पण अहींया एक ज छोकरो छे एटले रमी रह्यो छे एम केवुं पड़े ने। हवे एक छोकरो होय तो आपणे एम कही सकीए के रमी रह्या छे, तो शुं कहेवुं पड़े? रमी रह्यो छे एम केवुं पड़े ने। तो अहींया शुं आवशे एक छोकरा माटे? तो के खेल रहा है, एटले क्यू वाक्य आवशे? तो के खेल रहा है। अहींया शुं आवशे? पढ़ती है। पछी त्रीजुं शुं छे? मैं माता पिता का आदर करता हूँ या करते हैं। शुं आवशे? मैं, जो हम आप्युं होत ने अहींया मैं नी जग्याए तो शुं आवे? करते हैं, केम के बधानी वात। पण अहींया तमारा पोतानी छे तो शुं आवशे? करता हूँ, तमारा एकलानी वात छे एटला माटे। समजाई गयुं? चलो, एवी ज रीते जेम ऊपर आपणे खाली जग्या करी एवी रीते नीचे छे। चलो, शुं छे? कोष्टक में उचित शब्द चुनकर खाली जगह भरीए। शुं कहे छे? कोष्टकमांथी योग्य अक्षर लईने खाली जग्या भरो। मैं, मुझे, मेरी, मेरे एमांथी तमारे योग्य बेसतो होय ए शब्द लखवानो छे। तो शुं छे? पहेली खाली जग्या लड़की हूँ।
તો શું આવશે? મેરે લડકી હું એમ ન આવે, મેરી લડકી હું એમ પણ ન આવે, મુજે લડકી હું એમ પણ ન આવે. શું આવશે? મેં લડકી હું. તો અહીંયા શું આવશે? આ જે પહેલો અક્ષર છે મેં, એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. સમજાઈ ગયું? મેં લડકી હું. બને ને એવું વાક્ય. એવી જ રીતે બીજું વાક્ય જોવો. શું છે? ખાલી જગ્યા પિતા કિસાન હે. શું આવશે? મેરે પિતા. શું આવશે? મેરે પિતા કિસાન હે. તો શું આવશે આ ખાલી જગ્યામાં? તો કે મેરે પિતા. મેરે પિતા કિસાન. કિસાન એટલે કે ખેડૂત. મારા પપ્પા, મારા પિતા ખેડૂત છે. સમજાઈ ગયું? એવી રીતે ત્રીજું જોવો. ખાલી જગ્યા માતા ઘરકામ કરતી હે. શું આવશે? મેરી માતા ઘરકામ કરતી હે. એટલે કે મારી માતા, મારા મમ્મી ઘરકામ કરે છે. તો શું આવશે? મેરી. શું આવશે? આ મેરી. અહીંયા શું લખવાનું? મેરી માતા ઘરકામ કરતી હે. એવી રીતે જો ચોથું. ખાલી જગ્યા ખેલના અચ્છા લગતા હે. તો શું આવશે? છેલ્લું વૈધું ઈ. મુજે ખેલના અચ્છા લગતા હે. તો અહીંયા શું આવશે? આ જે છેલ્લું છે એ અહીંયા લખવાનું. સમજાઈ ગયું? મુજે ખેલના અચ્છા લગતા હે. સમજાઈ ગયું? ચલો પછી શું કહે છે? પ્રશ્ન જુઓ ચોથો. અપની સખી અપને દોસ્ત કા પરિચય લીખીએ. એટલે અપની તમારો જે મિત્ર હોય અથવા તો બહેનપણી હોય એના વિશે આવી રીતે લખવાનું છે. સમજાઈ ગયું? આપણે ઓલા પેજમાં જોયું એવી રીતે પણ લખવાનું છે. પછી એના નીચે જોવો, આપણે વધારાની થોડુંક યોગ્યતા વિસ્તાર આપી છે માહિતી માટે. શું કહે છે? પિતા કે પિતા. શું કહેવાય? પિતા કે પિતાને શું કહેવાય? આપણા પપ્પાને આપણે શું કહીએ? તો કે દાદા. એવી રીતે કે પિતા કી માતા. આપણા પપ્પાના મમ્મી આપણે શું થાય? તો કે દાદી. પિતા કે છોટે ભાઈ. પપ્પાના નાના ભાઈને શું કહીએ આપણે? ચાચા એટલે કે કાકા. પિતા કી બહન એટલે કે બુઆ. તો કે પિતાના બહેન હોય એને બુઆ એટલે કે ફઈ. માતા કે પિતા. આપણા મમ્મીના પપ્પા આપને શું થાય? તો કે નાના થાય ને, મામાના ઘરે જાય તો હોય ને નાના. પછી એવી રીતે માતા કી માતા શું થાય? મમ્મીના મમ્મી નાની. માતા કા ભાઈ. આપણા મમ્મીના ભાઈ આપને શું થાય? તો કે મામા. એવી રીતે કે માતા કી બહેન. આપણા મમ્મીના બહેન હોય એને આપણે શું કહીએ? માસી કહીએ ને, તો શું કહેવાય? મૌસી. માતા કી બહેન મૌસી. સમજાઈ ગયું? ચાલો તો આ હતો આપણો અપને બારે મેં એવો ચોથો મસ્ત મજાનો પાઠ. તો ચાલો હવે આપણે હોમવર્ક જોઈએ. તો હોમવર્કમાં શું કરવાનું છે જોઈ લો બધાય ખાસ. ચાલો જો અહીંયા તમને આ બીજો પ્રશ્ન છે. જો હું ટીક માર્ક કરું છું, તમારે 2 લાઇન બુકમાં એનું હોમવર્ક કરવાનું છે. સમજાઈ ગયું? 2 લાઇન બુકમાં આઈડિયલ માટેની તમને આન્સર કી મળશે ત્યારે આઈડિયલમાં પૂરવાનું છે. અત્યારે શેમાં? તમારી જે તમે હોમવર્ક કરતા હોય એ બુકમાં. કયો પ્રશ્ન? તો કે આ બીજો પ્રશ્ન છે એ તમારે લખવાનો છે બુકમાં. રેડી? પછી આ ત્રીજો પ્રશ્ન. સમજાઈ ગયું? આ બીજો પ્રશ્ન, આ ત્રીજો પ્રશ્ન, અને એના સામેના પેજમાં જોવો એમાં સ્વાધ્યાય આપ્યું છે. એ સ્વાધ્યાયમાં 1 થી 3 પ્રશ્ન. આ પહેલો પ્રશ્ન, પછી આ પહેલો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન અને આ ત્રીજો પ્રશ્ન. એ તમારે તમારી 2 લાઇન બુકમાં લખવાનું છે. ડાયરેક્ટ જવાબ લખી નાખતા નહીં હો, માંડીને લખજો. ખાલી જગ્યા હોય, માની લો કે અરુણા 4th કક્ષા में पढ़ती है, તો ખાલી પઢતી હે એમ લખી નાખતા નહીં. વ્યવસ્થિત સારા અક્ષરે પેન્સિલથી આખી ખાલી જગ્યા લખવાની છે અને એનો જવાબ લખવાનો છે. સમજાઈ ગયું? વ્યવસ્થિત અને સારા અક્ષરે હોમવર્ક થવું જોઈએ. અને હોમવર્કનો ફોટો પણ તમારે અહીંયા સ્કૂલમાં મોકલવાનો છે, જે તમને કહેવામાં આવ્યું છે મેસેજ અથવા તો ફોન દ્વારા, જે દ્વારા તમને જાણ થઈ હોય એ પ્રમાણે. સમજાઈ ગયું? તો તમારે આ હોમવર્ક શું થયું આજનું હોમવર્ક? તો કે સ્વાધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન, અને એ પેજ નંબર કેટલાની વાત થાય? 19 પેજ નંબર ઉપર તમને પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન આપ્યો છે ઈ, અને 18 પેજ નંબર ઉપર તો કે જે બીજો અને ત્રીજો પ્રશ્ન. સમજાઈ ગયું? આ બીજો અને ત્રીજો પ્રશ્ન એ પણ હોમવર્કમાં લખવાનો છે. સમજાઈ ગયું?
ચાલો, તો આ હતો આપણો આજનો એક સરસ મજાનો વિડીયો. તો ચાલો હવે આપણે આગળનો અભ્યાસ આપણે જ્યારે આવતો વિડીયો હશે, આવતો લેક્ચર હશે એમાં કરીશું. ત્યાં સુધી આ તમારે વ્યવસ્થિત હોમવર્ક ને એવું બધું કરતું રહેવાનું છે. સમજાઈ ગયું? તો ચાલો, ત્યાં સુધી આવજો.